મહત્વના સમાચાર ભાવનગર લઠ્ઠાકાંડને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। પોલીસે અગત્યની જાણકારી આપી છે। હોસ્પિટલમાં દાખલ અસરગ્રસ્ત 26 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। તમામનો રિપોર્ટ નોર્મલ આવ્યો એટલે તમામ 26 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। હજી ઝેરી દારૂ પીનારા 8 વ્યક્તિ સારવાર હેઠળ છે। અમારા સંવાદદાતા પાર્થ મજીઠિયા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પાર્થ, પોલીસ તરફથી અગત્યની જાણકારી આપવામાં આવી, 26 લોકોને ડિસ્ચાર્જ કર્યા, 8 લોકો હજી પણ સારવાર હેઠળ છે, તેમની સ્થિતિ કેવી? જો થોડીવાર પહેલા ભાવનગર પોલીસ દ્વારા આ જાણકારી છે તે જાહેર કરવામાં આવી છે કે જે ભેળસેળ વાળો ઝેરી દારૂના સેવન કરનાર હાલ સરકારી હોસ્પિટલ તેમજ અલગ અલગ જે હોસ્પિટલ હતા તેમાં 26 વ્યક્તિઓ છે તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને આ લઠ્ઠાકાંડમાં પોલીસ દ્વારા ઝેરી દારૂનું સેવન કરનાર 24 વ્યક્તિઓની શોધખોળ હાથ ધરી હતી અને તેમના દ્વારા જે શોધખોળ કર્યા બાદ જે મેડિકલની તપાસ કરવામાં આવી હતી તેમાં તમામનો રિપોર્ટ છે તે નોર્મલ આવ્યો હોય તેવો દાવો કરવામાં આવ્યો છે। જો કે આ જે લઠ્ઠાકાંડ થયો છે તેમાં કુલ 61 લોકો અસરગ્રસ્ત થયા હતા, જેની જાણકારી ખુદ ભાવનગરના કલેક્ટર દ્વારા આપવામાં આવી છે, પરંતુ હજી સુધી આ ભેળસેળવાળો જે ઝેરી દારૂનું સેવન કરનાર કુલ 8 વ્યક્તિઓ એવા છે કે તે ભાવનગરની સિવિલ તેમજ અન્ય હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે, જેમાંથી 3 વ્યક્તિઓ એવા છે કે જેની હાલત ક્રિટિકલ કન્ડિશનમાં છે। પરંતુ આ જે લઠ્ઠાકાંડ સર્જાયો છે તેમાં કુલ 9 વ્યક્તિઓના જીવ ગયા છે અને હાલ પણ આ જે લઠ્ઠાકાંડના કારણે અમુક એવા દર્દીઓ છે કે તે સામે આવી રહ્યા છે અને હોસ્પિટલમાં સારવાર પણ લઈ રહ્યા છે, પરંતુ આ તમામ જે માહિતી છે તે ભાવનગર પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી છે। આભાર પાર્થ, જાણકારી આપવા માટે।